જૂનાગઢના ખેડૂતો છે તે આ ધિરાણ માટે બેંકોમાં લોન લે છે, પરંતુ તેમને પૂરતું રિબેટ સમયસર મળી નથી રહ્યું અને જો તે એક દિવસ હપ્તો ભરવામાં ચૂકે છે તો તેમના પાસેથી પેનલ્ટી વસૂલવામાં આવે છે। મામલો આજે પ્રશ્ન રૂપે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભામાં પૂછ્યો હતો અને આ મામલે તેમણે શું કહ્યું હતું તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 12મો દિવસ છે અને જૂનાગઢના ખેડૂતોનો મામલો પ્રશ્નના રૂપે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઉજાગર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે જે પ્રકારે આ ખેડૂતો ધિરાણ માટે લોન આ સહકારી બેંકોમાંથી લેતા હોય છે અને જ્યારે તે એક દિવસ પણ મોડો હપ્તો ભરે તો તેમના પાસે પૂરતો દંડ વસૂલ કરવામાં આવે છે, પરંતુ જો તે સમયસર રીતે તે લોન ભરી દેતા હોય છે તો તેમને જે 3 થી 4% રિબેટ સમયસર મળવું જોઈએ તે નથી મળી રહ્યું। આ મામલે તેમણે સવાલ પણ પૂછ્યો હતો અને ભાજપ પર વરસ્યા પણ હતા। આજે વિધાનસભામાં 28મી ફેબ્રુઆરી 2026ના દિવસે આજે એક બહુ મહત્વના વિષય ઉપર મેં ગુજરાતના નાણામંત્રી મહોદયને રજૂઆત કરી। આજે પૂરક વિનિયોગ વિધેયક એટલે કે સપ્લિમેન્ટરી બિલ આવેલું, એપ્રોપ્રિએશન બિલ એનું અંગ્રેજી નામ છે। સરકારે ગયા વર્ષે બજેટમાં જે રકમ મંજૂર કરી હતી એના કરતાં વધારે ખર્ચો થયો અને વધારે ખર્ચો શા માટે થયો એના કારણો નાણામંત્રીએ રજૂ કર્યા બાદ વિધાનસભાની અંદર મતદાન થયું કે આ વધારો મંજૂર કરવો કે ના મંજૂર કરવો, અને એની અંદર મેં બહુ જ મહત્વનો મુદ્દો મૂક્યો। ગયા વર્ષના બજેટમાં ખેડૂતોને વ્યાજ માફી આપવા માટે સરકારનો ભાજપનો દાવો છે કે 0% વ્યાજે લોન આપવામાં આવશે। જોકે દરેક દાવાની વાસ્તવિકતા અલગ જ હોય છે, દાવો અલગ, વાસ્તવિકતા અલગ। અમારા જૂનાગઢ જિલ્લાના અનેક ખેડૂતોને બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ચૂકેલી પંજાબ બેંકમાં, અન્ય નેશનલાઇઝ્ડ બેંકોમાં, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં જે ખેડૂતો કૃષિ વિષયક ધિરાણ મેળવે છે એ ધિરાણ સમયસર પાછું આપ્યા પછી, લોન ચૂકવી દીધા પછી પણ એમને વર્ષો સુધી રિબેટ આપવામાં આવતું નથી અને રિબેટ નહીં આપવાના કારણે ખેડૂતોએ માફિયાઓ પાસેથી લોન લેવી પડે છે અને વ્યાજે પૈસા લેવા પડે છે વ્યાજ માફિયાઓ પાસેથી। ખેડૂતોએ લાચારીમાં વ્યાજ માફિયા પાસેથી વ્યાજે પૈસા લઈ અને બેંકોની લોન ચૂકવવી પડે છે। જો સરકાર સમયસર વ્યાજ માફી આપે તો ખેડૂતોએ વ્યાજ માફિયા પાસેથી લોન લેવી પડે નહીં। આવો મુદ્દો મેં આજે ગૃહમાં રજૂ કર્યો પૂરક વિનિયોગ વિધેયકની ચર્ચામાં, અને એમાં મેં સ્પષ્ટ જણાવ્યું કે અમારા વિસાવદર વિધાનસભામાં અને જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને બેંક ઓફ બરોડા, SBI, HDFC, અન્ય જે બેંકો છે નાની મોટી, આ તમામ બેંકોમાં સમયસર સરકારમાં પ્રપોઝલ ક્લેમિંગ મોકલવામાં આવતું નથી। એના કારણે 2-3 વર્ષ સુધી લેટ ચાલે છે। વિધાનસભામાં નાણામંત્રીએ મને જે જવાબ આપ્યો એમાં એમણે જણાવ્યું કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી જે કાંઈ ખેડૂતોએ ધિરાણ લીધું છે એ ધિરાણ ખેડૂતોએ પાછું આપ્યા પછી ખેડૂતોને જે રિબેટ આપવાનું હોય એ વર્ષ 2023-24નું રિબેટ હજુ ચાલે છે। 24-25 ને 25-26 પૂરું થઈ ગયું, 2 વર્ષનું હજુ રિબેટ અત્યારે આજની સ્થિતિએ નાણામંત્રીએ મને જે જવાબ આપ્યો એમણે બોલીને ઊભા થઈને આપ્યો। 2 વર્ષનું રિબેટ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનું અત્યારની સ્થિતિએ બાકી છે, તો સરકારે 122 કરોડ રૂપિયા વધારાનો ખર્ચો કરવાની માંગણી મૂકી વિધાનસભામાં કે ખેડૂતોને રિબેટ ચૂકવવામાં સરકારને વધારાનો ખર્ચો આવ્યો છે, માટે 122 કરોડ રૂપિયા વધારાના મંજૂર કરવામાં આવે। મેં વિરોધ કર્યો છે, મેં સરકારને 122 કરોડ રૂપિયા વધારાનો ખર્ચ કરવાની મંજૂરી ન આપવામાં આવે એવો વિરોધ કર્યો। વિરોધની સાથે સાથે મેં મારો મુદ્દો રજૂ કર્યો કે આખા ગુજરાતના ખેડૂતોને સમયસર KCC અને GCC ધિરાણ જે આપવામાં આવે છે એમાં સમયસર 4% અને 3% જે રિબેટ ચૂકવવામાં આવે છે એ રિબેટ લગભગ બહુ મોડું આવે છે, ત્યાં સુધીમાં તો ખેડૂત વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે। પણ આજે નાણામંત્રીએ મને જે જવાબ આપ્યો છે મને એમ લાગે છે કે વાસ્તવિકતાથી અલગ જવાબ છે। વાસ્તવિકતા હું વિસાવદરના કોઈ પણ ગામમાં લઈ જઈ, જૂનાગઢ જિલ્લાના કોઈ પણ ગામમાં લઈ જઈ, મંત્રી કહેશે ખેડૂતને મળાવવા તૈયાર છું કે પૂછી જુઓ આમને સમયસર રિબેટ મળે છે કે નહીં। બેંકે લોન આપી હોય તો એ લોન સમયસર ભરવી પડે છે, એક દિવસ પણ મોડું ભરો તો પેનલ્ટી લાગી જાય છે, પણ ખેડૂત સમયસર લોન પાછી આપે
તો એને સમયસર રિબેટ કેમ નથી મળતું? આજે આ પ્રશ્ન પૂછ્યો છે ને એના ઉપરથી પણ સાબિત થાય છે. આજે કુલ ખેતીલક્ષી અને ગામડાલક્ષી મારા 3 પ્રશ્નના જવાબ ઉપરથી એવું સાબિત થાય છે. મેં પૂછ્યું કે આ સોલાર ઇન્સ્ટોલેશન અને આ વ્યાજ માફી બાબતે એનાથી સાબિત થાય છે કે આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે, અસંવેદનશીલ સરકાર છે, માત્ર જાહેરાતો, પ્રચાર અને સ્ટન્ટની સરકાર છે. ખેડૂતો માટે આ સરકાર કંઈ કરતી નથી. આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે પ્રકારે વિધાનસભામાં સવાલો પૂછતા હોય છે તે મામલે તે ભાજપ પર વરસતા પ્રતિક્રિયા પણ આપતા હોય છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.